ગુજરાતની અંદર ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય કે અનામત આંદોલન બંધ થઈ ગયું છે, અનામત આંદોલન ખાડે જતું રહ્યું છે. એટલે અમે એ લોકોને કાંઈક ને કાંઈક સમજ આવે કે અનામત આંદોલન કઈ રીતે ચાલે છે. પૂર્ણ શક્તિ અને તાકાતનો દુરુપયોગ કર્યા વગર મેદાને નીકળ્યો હતો અને એની અંદર પાટીદાર સમાજના 14 યુવાનોની હત્યા કરવામાં આવે છે. નિર્દોષ માતાઓ બહેનો પર અત્યાચાર કરવામાં આવ્યો. આ જે ન્યાય યાત્રાના સંબંધિત આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, તમામ લોકો અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય કે કાંઈ ને કંઈ તો નમન એટલા માટે કરું છું જ્યારે જેલમાંથી છૂટ્યો ત્યારે નેશનલ ન્યૂઝની મીડિયાની અંદર તમે જે પ્રમાણે મારું સ્વાગત કર્યું, રક્ત તુલા કરી અને અસંખ્ય સંખ્યામાં આપ સૌ લોકો આવ્યા અને જ્યારે એબીપી ન્યૂઝની અંદર લખવામાં આવ્યું કે હાર્દિકના મૂળ વતનની અંદર હાર્દિકનું સ્વાગત થાય, એ જ મારા માટે ધન્ય હતું. એ લાઠીદાર હોય બોટાદો એ મહત્વ હતું મારા માટે. અને આપ સૌ લોકોને બધું લઈને ઘણા બધા લોકોની અંદર એક વ્યક્તિત્વની આધારણા હતી કે શું છેલ્લા 2 વર્ષની અંદર આપણે શું કરી રહ્યા છીએ, શું છેલ્લા 2 વર્ષની અંદર આપણે શું મળ્યું. હજારો સવાલની સાથે એના જવાબ. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી નાખ્યા, નિર્દોષોની હત્યા કરાવી નાખી, પોતાની રાજનીતિ ચમકાવી નાખી. આવા તમામ પ્રકારના અલગ અલગ મુદ્દાઓને કે આપણે પણ ફોસલાઈ ગયા હતા. તમામ લોકોની અંદર એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ખરેખર આપણે જે અનામતની લડાઈ લડીએ છીએ, શું એનાથી સમાજને કઈ ફાયદો થશે? શું સમાજનું કઈ ભલું થવાનું છે? આ તમામ મુદ્દાઓ, આ તમામ પ્રશ્નો સાથે લોકો વાત કરતા હોય છે. શું મળ્યું છેલ્લા 2 વર્ષ? આજે મને કોઈ કઈ પૂછે કે તું ભાઈ કયો પટેલ, એટલે હું કહું ભાઈ હું પાટીદાર છું. કોઈ મને પૂછે તારી કુળદેવી કોણ, એટલે હું એને કહું મારી કુળદેવી ખોડલધામમાં બેઠેલી ખોડિયાર અને ઉજામાં બેઠેલી માં ઉમિયા. એટલે મને પૂછે કે ખરેખર તારે 2 કુળદેવી? મેં કીધું બાપ, જ્યારે 6 જુલાઈ 2015 પછી મને ખબર પડી કે મારી 2 કુળદેવી છે, આવડો મોટો મારો સમાજ છે, આ ચોપડાના પ્રથમ પાનાની ઉપર અમારો ઇતિહાસ લખાય છે. સમાજની અંદર એવા લોકો બેઠા છે કે હજુ પણ એને કરવા અને લેવા અને હાલારી ગોલવાડી કરવાનો એક આનંદ મળે છે, એક વિકૃત આનંદ કહેવાય એને. કેમ કે એને હજુ પણ એ કમળના જ્યુસમાં નાખેલી ખાંડનો સ્વાદ હજુ જાતો નથી આને, અને એના કારણે આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય. પણ ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષની અનામત આંદોલનની લડાઈની અંદર ફક્ત પાટીદાર સમાજ નહીં, એસટી, એસસી, ઓબીસી તમામ સમાજના લાભાર્થી અમારું આંદોલન ચાલે છે. અને એનો પ્રથમ જીત જ્યારે પાટીદાર સમાજને સવર્ણ સમાજના 28 વર્ષમાંથી 32 વર્ષ કરવામાં આવ્યા અને જ્યારે એસટી, એસસી, ઓબીસી સમાજના 32 વર્ષમાંથી 37 વર્ષ કરવામાં આવ્યા, ત્યારે અન્ય સમાજને પણ લાગ્યું કે આ લડાઈ ફક્ત પાટીદારોની નથી, આપણા સૌ લોકોની છે. અને એટલા માટે તમે આજે અહીંયા આવ્યા છો. આંદોલનની અંદર સાથ સહયોગ આપે છે. કોક અમુક લોકો તનથી આપતા હોય, કોક મનથી આપતા હોય. હમણાં હું રોડ ઉપર બેઠા હતા, અમુક લોકો ધોકા લઈને આપતા હતા. બધા અલગ અલગ રીતે આપતા હોય. અને હું તો જાહેરમાં એમાં કઈ ખોટું નથી કરતા. જો આ સરકારને અંગ્રેજો જેવી વર્તાવ કરવાની આદત પડતી હોય, બાપ અમને શહીદ ભગતસિંહ બનતા ન આવડે? એટલે એમાં અરે જ્યારે મને તો લાસ્ટ ટાઈમ અહીંયા મોદી સાહેબ આયા ને જે 15 છોકરાઓની ઉપર અમને વિચારાને માર્યા, ત્યારે મને 2-4 છોકરાએ કીધું કે અમારે અહીંયા એસપી સાહેબ રિવોલ્વર બતાવતા હતા. શું વાત કરો? મને કે હા. તો કોઈ વાંધો નહીં, સરકાર કાયમ ચારે છે. એસપી સાહેબ એમના ઘરના એ કહીએ એ આપણે એના ગુલામ નથી. અને હજુ પણ કહું છું, પોલીસથી ડરવાનું બંધ કરી નાખજો. કેમ કે એમનું કામ એટલું છે, સરકાર કે સલામ મારવાની, આપણે કોઈ સલામ મારવા વાળા નથી, બાપથી જિંદગી જીવવા વાળા છીએ. અને આ ભાજપ પાછળ કોઈ તાકાત નથી. પોલીસની ઢાલ બનાવીને લડવું એ લોકોની તાકાત છે. બાકી આવે ખુલ્લા મેદાન અમને પણ લડતા આવે. અને એમને એના પરચા પણ મળેલા છે. 144 ની કલમ લાગી ત્યાં નીકળતા નતા 2 કિલોમીટર નજીકથી. અને હવે પાછી હવા ભરાઈએ પણ એને એ લોકોને સિસ્ટમ છે. ટીવીમાં દેખાડે નહીં એટલે કે આંદોલન બંધ થઈ ગયું. બાપા ચલો આંદોલન બંધ થઈ ગયું, મંજૂરી ક્યાં નહીં આપતા? આંદોલન બંધ થઈ ગયું, મંજૂરી ચલો આંદોલન બંધ થઈ ગયું. તો છેલ્લા 6 મહિનામાં મોદી સાહેબ ને 18મી વખત કાં આવવું પડે? આંદોલન અહીંયાથી કોઈ બેઠેલા વ્યક્તિથી નથી ચાલતું. આંદોલનની અંદર આજ છે ને કાલ નથી. આમાંથી ને કોક ને મારામાંથી ને કોઈ અહીંયાથી તૂટીને જતા રહેશે. મારો જ વિરોધ ને પાટીદાર આંદોલનનો વિરોધ કરવા વાળા નીકળશે. આ આંદોલન તોડવા માટેના બી અસંખ્ય પ્રયાસો કરે છે. આ સભા નહીં થવા દેવા માટે અમારા મહિને બેઠેલા કોઈ કારણ સભા ના થવા દેલો. અમે અહીંયા બધા બેઠા, અમે કોઈ ધોરા દૂધના ધોયેલા નથી.
પણ અમારામાં એને કાંઈ કેવા છે કે અહીંયા તો બેસવાનું, રાત્રે પડે એટલે સુરતના ઉદ્યોગપતિઓ જોડે બેસવાનું અને સમાજની ઘોર ખોદવા સિવાય કાંઈ કરતા નથી. સમાજની અલગ રીતે તોડવાના પ્રયાસો આ લોકો કરી રહ્યા છે. અને હું તો જો હજુ પણ કહું છું કે હું કોઈ નેતા છું નહીં, હું કોઈ લીડર છું નહીં. આ હાર્દિક એકલો કાંઈ છે નહીં. તમે બધા હાર્દિક છો, તમે બધા લડો છો, તાણે આ બધું ચાલે. બાકી મારી માનું છઠ્ઠીનું ધાવણ પણ મને યાદ કરાવી દે આ લોકો. આ તમે છો એટલા માટે અને 6 મહિના જ્યારે ઉદયપુર રહ્યો ત્યારે હું આંચ કરી નથી જોઈ. બાકી આ લોકો તો હજારો હત્યા કરાવીને સત્તામાં બેઠેલા માણસો છે. આના માટે હત્યાઓ કરાવી, કોઈને તોડી નાખો એ બધી સામાન્ય વસ્તુ છે. પણ આ આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે સૌ લોકોએ આની અંદર જોડાવવું પડશે. આજે તમે વિચારો કે અહીંયા સૌની યોજના હતી, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, 500 બસો બંધ કરાવી નાખી. તમારા સમઢિયાળા અને લાઠીદળમાં બસો જતી બંધ કરી અહીંયા મૂકી હતી. તોય અમારી બેનો જેટલી સંખ્યા ભેગી નથી થઈ. તોય કે આંદોલન બંધ થઈ ગયું. બેનો તમારી જેટલી સંખ્યા એટલી મોદી સાહેબના કાર્યક્રમમાં સંખ્યા હતી. અને હા, એ પણ સરકારી બિચારા ઓલા નોકરી કરતા લોકોને લાવવા પડે છે. મિત્રો, અનામત આંદોલન ગઈકાલે એક ન્યૂઝ આવ્યા, તમને કદાચ ટીવીમાં ખબર હોય કે ના ખબર હોય. રાજસ્થાન સરકારે 5 જાતિનો ઓબીસી ની અંદર સામેલ કરી. એટલે આજે એક જોક્સ ફરતો થયો કે ગુજરાતની ભાજપ સરકાર કહે છે કે ઓબીસીમાં કઈ રીતે સામેલ કરે. ઓબીસીમાં તો પંચ સામેલ કરે, સરકાર ચાઈને સામેલ કરી નાખી. છેલ્લા 2 વર્ષ નહીં 11 વર્ષથી ગુર્જર લોકો આંદોલન ચલાવતા હતા ત્યારે માંડ એમને ઓબીસી ની અંદર હવે સ્થાન મળ્યું. અને હજુ આપણે 2 વર્ષથી લડાઈ લડીએ છીએ. અમને ડર લડાઈની અંદર અમિત શાહ કે મોદીનો લાગતો જ નથી. મારો બેટો ખેલ કરે અને એના કારણે અંદરથી અંદર તોડવા વાળા, અંદરથી અંદર આ આંદોલનને ખતમ કરવા માટેના તમામ પ્રયાસો થાય છે. હું ગઈકાલથી સારંગપુરથી બધા ગામડાઓની અંદર બધા અલગ રીતે બધાને મળવાનો પ્રયાસ કર્યો. કેમ કે એક આદત પડી ગઈ છે લોકોની વચ્ચે હરી આવવાની. એ શું કહેવા માંગે છે સમજવાનો પ્રયાસ કર્યો. એટલે ઘણા બધા લોકો પૂછે શું હાર્દિકભાઈ કેટલે શું છે આપણું આંદોલન, શું કાંઈ રિઝલ્ટ મળશે કે નહીં મળે. મેં કીધું રિઝલ્ટ મળે છે એટલા માટે ડિસેમ્બરમાં કહીને કે જુલાઈમાં લાવવાના હતા. નીચી કક્ષાની માનસિકતા છે કે આ લોકોનું કામ આંદોલનને કઈ રીતે ડેમેજ કરવું. નિર્દોષ હળવદનો કન્વીનર પંકજની અકસ્માતમાં હત્યા કરી દેવામાં આવે એવી નીચલી કક્ષાની રાજનીતિ આ લોકો કરી રહ્યા છે. આ લોકો પાછળ એનાથી વિશિષ્ટ કાંઈ નથી. ફોરેન્સિક રિપોર્ટની અંદર પંકજની હત્યા જ્યારે થઈ એવું સાબિત કરવામાં આવ્યું તો અમુક પાછા ભાજપના લોકો એવું કહે કે આને દારૂ હતો. એક બેન સ્કૂટી લઈને ત્યાંથી નીકળ્યા, લગભગ નર્સરી વગેરેમાં નોકરી કરતા હતા શિક્ષકમાં. એટલે તરત બોલ્યા કે હાર્દિકભાઈ આ તો એક્સિડન્ટ નથી થયો, આ તો હત્યા કરી છે. મેં તો એ તમને મને ખબર છે, ભાજપ વાળાને એવી ન ખબર પડે કીધું. કેમ કે અમને આવી ઘણી બધી કરાવી હોય એટલે અમને એવું ન લાગે કે હત્યા કે એક્સિડન્ટ. અને એટલા માટે આ ન્યાય યાત્રાનો પરિવર્તન એક 52 વર્ષની મહિલા પર બલાત્કાર વિથ હત્યા કરવામાં આવે છે. અને એની અંદર જે સાક્ષીઓ હોય છે, એક સાક્ષીને ખરેખર આનો બલાત્કારી છે એવું સાબિત કરી દેવા માટે પોલીસ દ્વારા અસંખ્ય પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો. અને અસંખ્ય પ્રકારના પ્રયાસની અંદર એ સાક્ષીને બિચારાને આત્મહત્યા કરવી પડી. 15-17 દિવસ સુધી એ કોલ્ડ સ્ટોરેજની અંદર એ લાશને રાખવામાં આવે છે. પોલીસ દ્વારા યોગ્ય સહયોગ આપવામાં નથી આવતો. અને ના છૂટકે પછી કે એફઆઈઆર કરી છતાં એટલી એફઆઈઆર નથી કરી. અને એ બિચારાઓ હકીકત સ્વીકારવી પડશે. આપણે લોકો શૂન્ય થઈ ગયા છીએ. શૂન્ય સંખ્યા ભેગી કરવી આપણી તાકાત નથી. સંખ્યા તો સાહેબ કેશુબાપાએ કરતા હતા 2012માં. સંખ્યા ભેગી કરવી આપણી તાકાત નથી. હવે 2 હાથે માંગવાનું બંધ કરો, સમય આવે એટલે 1 હાથે આપી દેવાની તાકાત ધરવો. આ લોકોને પાયા બતાવી. જો કોઈ કેવું કહેતું હોય કે આ સરકારની સામે લડવું દેશદ્રોહ છે, તો ભારતના સંવિધાનની અંદર લખેલું છે કે રાજ્યની અંદર કે આ દેશની અંદર કોઈ સમાજ માટે કામ કરવું, કોઈ યુવાન માટે કામ કરવું, કોઈ ખેડૂતો માટે કામ કરવું કે કોઈ મહિલાઓ માટે કામ કરવું એને દેશભક્તિ કહેવાય. અમે બધા તો દેશભક્ત છીએ. અને આ તિરંગા જોઈ લો બાપ, અમારી ઉપર દેશદ્રોહના સિમ્બોલ ના ઠોકો. બાકી સમય આવશે ત્યારે અમે સિમ્બોલ ઠોકી દઈશું. દિવસ છે. મને તો પેલા વિચાર હું વારંવાર સાબવાને સીબી ને બધા પૂછું મંજૂરી લીધી કે નહીં. મને કે ના નથી લેવાના. ખરેખર તો અચાનક આટલો બધો પાવર સોંપવા કીધું. મને કે લાઠીદળ ગામમાં એટલે કોઈ ચિંતા નહીં. અને એટલા કારણે તમે આ કાર્યક્રમ કરો. નો ડાઉટ કાલે એનું રિએક્શન આવશે.
હજુ એ જિલ્લા એસપી સાહેબ કે આવું કરજો એટલે એવું કરશે. બાકી જ્યાં સુધી મેં બોટાદના 10-12 ગામડાના નામ સાંભળ્યા, 2-3 યાદ છે, કારિયાણી કે ભદ્રાવળી કે સમઢિયાળા કે લાઠીગઢ, આમાંથી કાંઈ તો ન મળે બાપ. આનો જવાબ યોગ્ય તને મળશે. અને એટલા માટે આપણે સૌ લોકોએ શક્તિ એક મજબૂત રાખવા. મારા પપ્પાની ગાડીમાં આનંદીબેન ચૂંટણી લડેલા 2002 ની માંડલ વિધાનસભા, અને મારા પપ્પા એક પૂરી રીતે, આપણે બધા એમાં જ હતા. મારા બાપાએ મને કીધું બેટા આમાં કઈ મજા નહીં. મેં કીધું કેમ બાપા? મને કે આ બધા જે જ્યુસ પીવડાવે કે અમનું ખાંડ જ નકરી નાખેલી છે અને એટલા માટે મીઠું લાગે છે. કીધું વાત સાચી બાપા, પણ તમને ખબર હોય તો ખાંડથી ડાયાબિટીસ થાય. મેં કે આ એ સાચું. મેં કીધું બાપા ડાયાબિટીસ ની કોઈ દવાઈ ના હોય, જીવ લઈ જાય. મેં કે હા. અને એ બધા અમે સુધરી ગયા. એટલે હજી ઘણા બધાને એ ડાયાબિટીસ ની દવા લેવી પડે. અને તમે જોજો કે આંદોલન છેલ્લા 17 ગુજરાતમાં જો 17 તારીખ પછી આવ્યો એ પછી બધી રીતે મજબૂતાઈથી ચાલે છે, એકદમ સમાંતરે. નો ડાઉટ ટીવીમાં નથી દેખાડતા, પણ આ આંદોલનને મજબૂતાઈથી ચાલે છે એટલા માટે લોકો આપણાથી ડરે છે. આ ગુજરાતની અંદર અહીંયા બધા સમાજના લોકો આવ્યા છે અને તમે બધા લોકોને હું ધન્ય ગણું છું, કેમ કે આપણી જે મુદ્દાસરની લડાઈ છે, આપણી જે તાકાતની લડાઈ છે, આપણા અન્યાયના અંદર આપણે સૌ લોકો આ મજબૂતાઈની લડાઈમાં સાથે રહીને આગળ વધીએ એવી જ મારી આપ સૌ લોકો પાસે આશા છે. વધુ વાતો નેતાજી મને આવડતું નથી, હજુ પણ કહું મને રૂપાલા સાહેબ ને મોદી સાહેબ હારું બોલતા આવડતું નથી, કેમ કે મારે તમારા નોટ કે વોટ નથી લેવાના. અને ઘણા બધા લોકો મને પૂછતા હોય કે હાર્દિકભાઈ કરોડો રૂપિયા બનાવી લીધા ને, એટલે એનો એક સવાલનો મારે હું કોઈ જવાબ નથી આપતો, પણ તમારે પૂછો તમારામાંથી કોઈ મને 1 રૂપિયો પણ આંદોલનના નામે આપ્યો હાથ ઊંચો કરે. મારે જવાબ આપવાનો ચોક્કસ, પણ એવા લોકોને આપું જે સાચો સરદાર વંશી છે. અને હજુ પણ કહીએ, અમે ઘણી વાર કહીએ છીએ સાચો સરદાર વંશી એ હોય કે જેના હાથ ઉપર ટાંકડી મારે તો એની અંદર લોહીના ફુવારા પણ સરદારના નામના નીકળે બાપ. અને એટલા માટે આ લડાઈની અંદર આપણે સૌ વિજેતા થવાના આરે છીએ. કોઈ બાપ આપણને રોકી નથી શકવાનો. નાના મોટા રોડા નાખતો રહેશે, પણ એને ખબર નથી કે હાથીના પગ છે, રોડાને તો કચરીને ફેંકીને આગળ નીકળી જઈશું અને એની અંદર લડાઈ ચોક્કસ આપણા સૌ લોકોની વિજય થશે. આપ સૌ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ લોકોએ આવું હૃદયપૂર્વક અને દિલથી આયોજન કર્યું. છેલ્લા 10-12 દિવસથી કન્ટિન્યુ બધા મહેનત કરતા હતા. એટલે લાઠીદળના યુવક મંડળનો, લાઠીદળના તમામ